ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.1. એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. હવે ધારો કે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે યાદચ્છિક રીતે કણોની ગોઠવણી લઈએ કે M1 બરાબર 100 ગ્રામ દ્રવ્યમાન વાળો જે કણ છે એ ધારો કે ઉગમ બિંદુ ઉપર છે, તો તેના યામ થશે સદિશ R1 બરાબર 0, 0. હવે આપણે લઈએ કે 150 ગ્રામ દ્રવ્યમાન વાળો જે કણ છે એટલે M2 બરાબર 150 ગ્રામ એ x અક્ષ ઉપર છે, તો એ x અક્ષ ઉપર ઉગમ બિંદુથી 0.5 મીટરે છે, તો તેના યામ થશે સદિશ R2 બરાબર 0.5 અને 0. હવે ધારો કે બી બિંદુ પાસે એટલે કે સમતલમાં એ ત્રીજો કણ છે કે જેનું દળ M3 બરાબર 200 ગ્રામ છે, તો હવે આ સમભુજ ત્રિકોણ હોવાથી તેના યામ જે છે એ થશે, આ 60 ડિગ્રી છે, આ 0.5 મીટર છે, તો x યામ અને y યામ થશે તેના 0.5 cos 60 ને 0.5 sin 60. cos 60 એટલે 1/2 અને sin 60 એટલે √3/2. તો ત્રીજા કણના યામ થશે 0.25 અને 0.25 × √3. હવે આ સમગ્ર તંત્ર જે છે તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ તો સદિશ RCM બરાબર M1R1 પ્લસ M2R2 પ્લસ M3R3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3. હવે આપણે આ બધા મૂલ્યો ગોઠવીએ તો M1 100 ગ્રામ, R1 0, 0, M2 150 ગ્રામ, R2 0.5 અને 0, M3 200 ગ્રામ, R3 0.25 અને 0.25 × √3 ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ M3 એટલે કે 100 વત્તા 150 વત્તા 200. હવે આને આપણે સાદું રૂપ આપીએ તો 100 × 0, 0 એટલે 0, 0 થઈ ગયું, પછી 150 × 0.5 અને 0 તો 75 0 વત્તા 200 × this one એટલે 50 અને 50 √3 ભાગ્યા સરવાળો 450. હવે આને સાદું રૂપ આપતા આપણને યામો મળશે 5 ભાગ્યા 18 અને 1 ભાગ્યા 3√3 એટલે કે હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણને મળશે 0.28 અને 0.19 મીટર. ક્લિયર મિત્રો?